સુરતમાં 4 દુકાનોમાંથી લીધેલા ઘીના નમૂના ફેલ. ચરબી, ફેટી એસિડનું પ્રમાણ વધુ હોવાથી ફેલ થયા. પાલિકા દ્વારા શંકાસ્પદ ડુપ્લિકેટ ઘીના લીધા હતા નમૂનાઓ. 7 દુકાનોમાંથી નમૂનાઓ લઈ અને લેબમાં મોકલાયા હતા. પાલિકાની દુકાનધારકો વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ મુજબની કાર્યવાહી. સામે દિવાળીએ સુરત પાલિકા આરોગ્ય તંત્ર એલર્ટ ઉપર આવ્યું છે. ગઈકાલે પણ અલગ અલગ ઝોનમાંથી નમૂના લેવાયા હતા. તારીખ 3/10ના રોજ સુરત ફૂડ વિભાગની ટીમ અને એસઓજીની ટીમ દ્વારા અમરોલી કોસાડ વિસ્તારમાં આવેલ 3 અલગ અલગ જગ્યાએ ચકાસણી કરેલ જે લોકો ઘીનું ઉત્પાદન કરતા હતા. તેથી તેઓ પાસે અલગ અલગ બ્રાન્ડના ઘીનું ઉત્પાદન કરતા હોવાથી તે જગ્યા જે ઘી શંકાસ્પદ જણાતા તેમાંથી 7 ઘીના નમૂના લેવામાં આવેલ, જેમાંથી 2 અનસેફ આવેલ છે અને 5 સબ સ્ટાન્ડર્ડ આવે છે. આ નમૂનામાં વેજીટેબલ ફેટનું પ્રમાણ ખૂબ ઊંચા પ્રમાણમાં જોવા મળેલ છે. સાહેબ, કઈ રીતની હાલમાં કાર્યવાહી? આ ઘીનો જથ્થો સીઝ કરવામાં પણ આવે છે અને ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પોલીસ દ્વારા પણ તેમની આગળની કાર્યવાહી કરવામાં આવશે.